મિત્રો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી સ્વાધ્યાયપોથી આવી છે એની અંદર કાવ્ય નંબર 3 જે છે પછી સામળિયોજી બોલ્યા જે એક કડવું આખ્યાન ખંડ છે એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક પણ કરી દેવાની છે। પહેલો છે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો। તો જોઈ શકો છો એનો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને વિગતવાર સારા અક્ષરે આપેલો છે। તમે વિડીયો સ્ટોપ કરી આ પ્રશ્નનો જવાબ લખી શકો છો। નેક્સ્ટ હવે જોઈએ બીજો કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? તો સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ તેઓ બંને સાથે ભેગા જમતા હતા। શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા, ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને એકબીજા સુખ દુઃખની વાતો કરતા। આગળ છે બીજો કે શ્રી કૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડા લાવવાનું કામ કઈ રીતે કર્યું? તો શ્રી કૃષ્ણ અને સુદામા કભે કુહાડો મૂકીને જંગલમાં ગયા। જંગલમાં ઘણે દૂર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડ્યું, એના ટુકડા કર્યા, એના 3 ભાગ કરી એને દોરડાથી બાંધીને 3 ભારા તૈયાર કર્યા। ત્રીજો છે જંગલમાં અચાનક સી આપત્તિ આવી પડી? તેનો જવાબ તમને આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી તમારા સ્વાધ્યાયપોથીની અંદર લખી શકો છો। ચોથો છે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો। અને 5મો છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી। હવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે પછી સામળિયોજી બોલ્યા કાવ્યના કવિનું નામ? તો આવશે પ્રેમાનંદ। બીજો પછી સામળિયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો? તો પછી સામળિયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ। ત્રીજો છે કે પ્રેમાનંદના કોઈપણ 2 આખ્યાન ખંડોના નામ? તો જોઈએ પહેલો તો સુદામા ચરિત્ર અને કુંવરબાઈનું મામેરું। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। ચોથો કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા એટલે કે બળતણ લાવવાનું। 5મો છે પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ વચ્ચે। ચોથો છે ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ છે? તો આવશે પ્રેમાનંદ। બીજો મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિસરે રે? ત્રીજો છે પછી દારિદ્ર ખોવાનું દાસ ખાલી જગ્યા ખ્યામે કરી? તો આવશે સોમદ્રષ્ટિ। ચોથો છે મહાકવિ પ્રેમાનંદ ખાલી જગ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે? તો આવશે માણ ભટ્ટ તરીકે। નેક્સ્ટ આગળ વધીશું વ્યાકરણ। તો જોઈ શકો છો વ્યાકરણ સાંદીપની, મુશળધાર, સોમદ્રષ્ટિને કાષ્ઠ। બીજો છે ધ્વનિ ઘટકો છૂટા પાડો। સામળિયોજી, સાંદીપની, રણછોડ ને દારિદ્ર એની સંપૂર્ણ ધ્વનિ ઘટકો સામે તમને છૂટા પાડીને આપેલા છે, તમે લખી શકો છો। વ્યંજન હોય તેની નીચે તમારે ખોડો કરવાનો છે। બીજું છે સંજ્ઞા શોધીને લખો। નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા લખવાની છે, તો થશે ગોરાણી। બીજો નીચેનામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા લખો, તો થશે રણછોડ। ત્રીજો નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે ટાઢ। પહેલો છે મહારાજ વિશેષણ શોધીને લખો। તો મહારાજ બાજ નિજ દાસની વધારો છો શ્રીહરિ, તો આવશે નીચ એ છે સાર્વનામિક। બીજો વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, 2 તો એ થશે સંખ્યાવાચક। જો છે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, શીતળ તો થશે ગુણવાચક। 5મો છે સમાનાર્થી શબ્દ શોધીને લખો। નેહ તો થશે સ્નેહ, ભિક્ષા તો થશે ભીખ, ભ્રાત તો થશે ભાઈ, કાષ્ઠ તો થશે લાકડા, લાજ તો થશે શરમ, દારિદ્ર તો ગરીબાઈ, દાસ તો ચાકર, સોમ તો ચંદ્ર। નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે છે? તો આવશે ક। નેક્સ્ટ 7મો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને તેના પ્રકાર લખો। તો આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે, તો આપણ તો આવશે આપણ ને તને તો આવશે પુરુષવાચક। બીજો તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, તો તમો અમો તને તો આવશે પુરુષવાચક। હવે જે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું। બીજો છે તેડી લાવવું તો આવશે બોલાવી લાવવું। હવે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ ગોરના પત્ની તો થશે ગોરાણી। બીજો જાડી ધારે વરસતો વરસાદ તો થશે મુસળધાર। હવે જે સમાસ ઓળખાવો સુખ દુઃખ તો દ્વંદ સમાસ। બીજો છે રણછોડ તો ઉપપદ સમાસ। ત્રીજો છે મુસળધાર
તો કર્મધારય સમાસ. ચોથો છે મહારાજ, તો કર્મધારય સમાસ. હવે છે તળબદા શબ્દોનું શિષ્ટરૂપ આપો. પછે તો થશે પછી, દાહડો તો થશે દિવસ, હુને તો થશે મને, નેહ તો થશે સ્નેહ, મેહ તો થશે મેઘ. હવે છે શબ્દના લિંગ ઓળખાવો. ભિક્ષા સ્ત્રીલિંગ શબ્દ, કુહાડો પુલ્લિંગ, પૂર નપુંસકલિંગ, વરસાદ તો પુલ્લિંગ. હવે છે વાક્યમાંથી કાળ અવસ્થા જણાવો. તો કાંધે કુહાડા ધર્યા તો આવશે વર્તમાન કાળ. બીજો નદિયા આવ્યા ઘણા, નદીયા આવ્યા પૂર ઘણા તો ભવિષ્યકાળ. ત્રીજો મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રીહરિ, તો આ છે ભૂતકાળ. હવે છે આપેલ પંક્તિમાં અલંકાર ઓળખાવો. તો શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. આ છે અત્યાનુપ્રાસ અલંકાર, કારણ કે અંતમાં પ્રાસ રચાય છે, વિસરે રે, સાંભળે રે, એવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 3 જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, અને ધોરણ 9ના બીજા વિષયના પણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.